નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ સાસરે લઈને ન આવતા। એવી માન્યતા છે કે આવું કરવાથી પતિનું મૃત્યુ થઈ શકે છે, ઘરની સુખ શાંતિ ભંગ થઈ શકે છે, આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે અને દાંપત્ય જીવનમાં તકલીફો આવી શકે છે। હાલમાં જ એક મહાકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપુએ પણ આ વિષયમાં મહત્વપૂર્ણ વાત જણાવી હતી અને અહીં બધી જ મહિલાઓએ સાવધાન રહેવાની સલાહ આપી હતી। તેથી આ વખતની રક્ષાબંધન આવે તે પહેલાં જ જાણી લો કે આખરે એ 3 વસ્તુઓ કઈ છે જેને ભૂલથી પણ પિયરથી સાસરે ન લાવવી જોઈએ। ખાસ વાત એ છે કે આ વર્ષની રક્ષાબંધન ઘણા શુભ યોગોમાં આવી રહી છે, તેથી આ દિવસે આ બાબતોનું ધ્યાન રાખવું વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં। વહાલા મિત્રો, રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસનો સૌથી મોટો તહેવાર છે। આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપે છે। પરંતુ શું તમે જાણો છો કે આ જ શુભ દિવસ સાથે જોડાયેલી કેટલીક એવી પ્રાચીન માન્યતાઓ પણ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે। એવું કહેવાય છે કે જો એક પરણેલી દીકરી રક્ષાબંધનના દિવસે પિયરથી આ 3 વસ્તુઓ પોતાની સાથે સાસરે લઈ જાય છે તો તેનો અશુભ પ્રભાવ સમગ્ર પરિવાર પર પડી શકે છે। આખરે એ 3 વસ્તુઓ કઈ છે, તેની પાછળ કયા ધાર્મિક કારણો બતાવવામાં આવ્યા છે અને રક્ષાબંધન 2026 પર કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીજીની કૃપા બની રહે। પરંતુ તે પહેલા જાણી લઈએ વર્ષ 2026ની રક્ષાબંધન વિશે। મિત્રો, રક્ષાબંધનનો આ પાવન તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે 2026માં ભારે મૂંઝવણ બનેલી છે। કોઈ કહી રહ્યું છે કે રાખડી 26 ઓગસ્ટે બાંધવામાં આવે છે, તો કોઈ કહી રહ્યું છે કે 27 ઓગસ્ટે અને ઘણા લોકો 28 ઓગસ્ટની વાત કરી રહ્યા છે। હવે આવા સંજોગોમાં ભાઈ બહેનના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે સાચી તારીખ કઈ છે, શુભ મુહૂર્ત કયું છે અને ભદ્રા ક્યાંથી ક્યાં સુધી રહી છે। તો મિત્રો, જરા પણ મૂંઝાશો નહીં, કારણ કે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું રક્ષાબંધનની સાચી તારીખ, શુભ સમય અને ભદ્રા કાળની સંપૂર્ણ માહિતી। સાથે જ જાણીશું કેટલાક એવા ઉપાયો જે દરેક ભાઈને રક્ષાબંધન પર જરૂર કરવા જોઈએ। તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ આજનો આ ખાસ વિડીયો। મિત્રો, રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં સાફ કહેવામાં આવ્યું છે કે ભદ્રા કાળમાં રાખડી ન બાંધવી જોઈએ। જો કોઈ બહેન ભદ્રા દરમિયાન રાખડી બાંધે છે તો તે અશુભ માનવામાં આવે છે અને આવું કરવું નુકસાનકારક પણ હોઈ શકે છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધન ઉજવવી જોઈએ। હવે વાત આવે છે રક્ષાબંધન કયા દિવસે ઉજવવી, 27 ઓગસ્ટે કે 28 ઓગસ્ટે। આ વખતે ઘણા લોકો કહી રહ્યા છે કે 27 ઓગસ્ટે જ રાખડી બાંધવી જોઈએ, પરંતુ કેટલાક જ્યોતિષચાર્યો અને વિદ્વાનો માને છે કે ભદ્રાના કારણે 28 ઓગસ્ટે રાખડી બાંધવી જોઈએ। તો હવે તમે વિચારતા હશો કે સાચું શું છે અને ખોટું શું છે। તો મિત્રો, તમે બિલકુલ ગભરાશો નહીં, કારણ કે આજના આ પ્રાચીન માહિતીના જ્ઞાનવર્ધક વિડીયોમાં અમે તમને એકદમ સચોટ માહિતી આપવા જઈ રહ્યા છીએ। સાથે જ જણાવીશું કે ભદ્રા કાળનો સમય શું રહેશે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યાં સુધી છે, કારણ કે રક્ષાબંધન એક પાવન અને ભાવનાત્મક પર્વ છે અને જો તમે તેને સાચા મુહૂર્તમાં ઉજવશો તો ભાઈ બહેન બંનેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। હવે વાત આવે છે એક ખૂબ જ રસપ્રદ અને ખાસ માહિતીની। દરેક બહેને રક્ષાબંધન પર પોતાના ભાઈને એક ગુપ્ત વસ્તુ જરૂર ખવડાવી દેવી જોઈએ। જી હા મિત્રો, આવું કરવાથી ભાઈના ઘર પરિવારમાં ક્યારે કોઈ તકલીફ આવતી નથી, લક્ષ્મી માતાની કૃપા બની રહે છે અને ભાઈની પ્રગતિ દિન દુગની રાત ચોગની થઈ છે। આવી બહેનને પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે। ભક્તો, આ વખતની રક્ષાબંધન એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે કેટલાક એવા વિશેષ કાર્યો છે જે દરેક માતા અને ભાઈને જરૂર કરવા જોઈએ। એવા કામ જે તમારા જીવનમાં બરકત લાવે છે, ભાઈઓનું આયુષ્ય લાંબુ કરે છે અને ધનનો વરસાદ કરે છે। મિત્રો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે। આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને રક્ષાનો દોરો
એટલે કે રક્ષા સૂત્ર બાંધે છે અને ભગવાન પાસે ભાઈના લાંબા આયુષ્ય તેમજ સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરે છે. અને ભાઈ પણ પોતાની વહાલી બહેનને હંમેશા દરેક મુસીબતમાંથી બચાવવાનું વચન આપે છે. પરંતુ મિત્રો, આ પવિત્ર સંબંધના તહેવારોને ઉજવતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને તે છે ભદ્રાકાળ. શાસ્ત્રોમાં સાફ લખ્યું છે કે ભૂલથી પણ ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. હવે તમે વિચારતા હશો કે આવું કેમ? તો ભાઈઓ બહેનો, ખુશખબર એ છે કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો નથી. જી હા, છેલ્લા 2-3 વર્ષોથી ભદ્રાના લીધે તહેવારોની મજા થોડી ફીકી પડી જતી હતી. પરંતુ 2026માં એવું કંઈ નથી થતું. ભદ્રા તો જરૂર લાગશે, પણ તેનો સમય 27 ઓગસ્ટે જ સમાપ્ત થઈ જશે. એટલે કે રક્ષાબંધનના દિવસે તમે આખો દિવસ રાખડી બાંધી શકો છો. ચાલો ભક્તો, હવે આપણે જાણી લઈએ કે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારથી ક્યાં સુધી રહેશે. તો જુઓ ભક્તો, 28 ઓગસ્ટે રાખડી બાંધવાનો સાચો સમય સવારે 5:04 લઈને સવારે 9:45 વાગ્યા સુધી છે. 28 ઓગસ્ટ 2026 એટલે કે શુક્રવારના દિવસે રાહુકાળ સવારે 10:45 શરૂ થઈને બપોરે 12:20 વાગ્યા સુધી રહેશે. આ 1 કલાક 35 દરમિયાન રાહુકાળનો પડછાયો રહેશે અને આ દરમિયાન રાખડી બાંધવાની સખત મનાઈ છે. પંચાંગ અનુસાર રક્ષાબંધન પર સર્વાર્થ સિદ્ધિ યોગ, શ્રવણ અને ધનિષ્ઠ નક્ષત્રનો સંયોગ રહેશે. આ દરમિયાન રક્ષાબંધન પર આખો દિવસ સૌભાગ્ય યોગ બનેલો રહેશે. તેથી અમે તમને ફરી એકવાર કહીશું કે ભૂલથી પણ ભદ્રાકાળ અને રાહુકાળમાં રાખડી ન બાંધો. તો ભક્તો, બન્યા રહો અમારી સાથે, કારણ કે આગળ અમે તમને જણાવીશું તે 3 ખાસ કામ જે જો તમે રક્ષાબંધનના દિવસે કરી લેશો તો ફક્ત ભાઈને જ નહીં, પૂરી ફેમિલીને મળશે માતા લક્ષ્મીની કૃપા. ચાલો ભક્તો, હવે અમે તમને જણાવી દઈએ કે રક્ષાબંધનની શરૂઆત કેવી રીતે કરવી, ભાઈને રાખડી કયા નિયમથી બાંધવી, પૂજા વિધિ અને કેટલાક જરૂરી નિયમો વિશે. રક્ષાબંધનના દિવસે બહેનો નાહીને સાફ સુથરા અને નવા વસ્ત્રો પહેરીને પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધે છે. પરંતુ મિત્રો, કાળા રંગના કપડાં પહેરવાથી બચવું જોઈએ, કારણ કે તે શુભ માનવામાં આવતું નથી. પછી તૈયાર કરવામાં આવે છે પૂજાની થાળી, જેમાં મૂકવામાં આવે છે કંકુ, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ અને એક શુદ્ધ ઘીનો દીવો. દીવો તમે ચાહો તો લોટનો બનાવી લો અથવા માટી કે પિત્તળનો, જેનાથી તમે તમારા ભાઈની આરતી ઉતારશો. હવે થાળી તૈયાર થઈ જાય એટલે સૌથી પહેલા ભગવાનને સમર્પિત કરો. મંદિરે જઈને અથવા ઘરના મંદિરમાં ભગવાનના કાંડા પર પહેલી રાખડી બાંધો. પછી પોતાના ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ બેસાડો અને પોતે પશ્ચિમ દિશા તરફ રહો. સૌથી પહેલા ભગવાન ગણેશને રાખડી બાંધો. પછી ભાઈના કાંડા માટે થાળી સાજાવો. હવે ભાઈને તિલક કરો, કંકુ, ચંદન અને અક્ષત લગાવો. થોડા ફૂલ કે ચોખા તેમના માથા પર પધરાવો. પછી કરો ભાઈની આરતી. આ પછી જમણા હાથના કાંડામાં રાખડી બાંધો અને તેમને મીઠાઈ ખવડાવો. હવે ભાઈ પણ પોતાની બહેનને વચન આપે કે બહેન, હું સદા તારી રક્ષા કરીશ, તને ક્યારેય દુઃખ નહીં આપું, તને વઢીશ નહીં, તારી દરેક વાત માનીશ, તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. જો મા બાપ નહીં હોય તો હું પિતા બનીને તારો સહારો બનીશ અને માતા બનીને તારું પાલન પોષણ કરીશ. મારાથી જેટલું પણ થશે તેના કરતાં ક્યાંય વધુ કરીશ. અને પછી ભાઈ બહેનને ઉપહાર જરૂર આપે. મિત્રો, ધ્યાન રાખો કે રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ. લાલ રંગની રાખડી સૌથી શુભ અને મંગલકારી માનવામાં આવે છે. અને ભાઈ બહેન તથા ભાઈ પણ બહેનને એવી ભેટ આપે જે શુભ હોય. ક્યારેય પણ ભેટમાં છરી, ચપ્પુ, સફેદ કપડાં કે ચંપલ ન આપો, કારણ કે તે અશુભ સંકેત માનવામાં આવે છે. તેના બદલે કોઈ સુંદર દક્ષિણા આપો, કારણ કે જ્યારે એક બહેન પોતાના ભાઈને ભાઈનો દરજ્જો આપે છે તો ભાઈએ પણ તેને કંઈક ખાસ આપવાની ફરજ નિભાવવી જોઈએ. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે રક્ષાબંધન પર બહેનને ભાઈના ઘરે જવું જોઈએ. જો બહેન નથી જઈ શકતી અને ભાઈ પોતે આવે છે તો શાસ્ત્રો અનુસાર બહેનને દોષ લાગી શકે છે. તેથી બહેનો ભલે વરસાદ હોય, તડકો હોય કે પછી પહાડ હોય, રક્ષાબંધન પર ભાઈ પાસે જરૂર જાય. પરંતુ જો ભાઈ દૂર દેશમાં હોય, વિદેશમાં હોય કે કોઈ કારણોસર તમે નથી જઈ શકતા તો કરો એક કામ, ભગવાન ગણેશને પોતાના ભાઈ માનો અને તેમના કાંડા પર રાખડી બાંધો. થાળીમાં રાખડી, કંકુ, ચંદન, મીઠાઈ, અક્ષત, શ્રદ્ધાથી બાંધેલી રાખડી ભગવાનની કૃપાથી પોતાની મેળે ભાઈ સુધી પહોંચી જાય છે.
આવી રાખડી માત્ર એક દોરો નથી હોતી, તે ઈશ્વરનો આશીર્વાદ બની જાય છે. તો મિત્રો, આ રક્ષાબંધનને ભૂલતા નહીં. શુભ મુહૂર્ત અને ભદ્રાકાળનું ધ્યાન રાખજો અને મનાવો આ પાવન પર્વને પૂરી આસ્થા, પ્રેમ અને શ્રદ્ધા સાથે. મિત્રો, રક્ષાબંધનના દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં, આ જાણવું એટલું જ જરૂરી છે જેટલું કે રાખડી બાંધવી. જુઓ, રક્ષાબંધન કોઈ સામાન્ય દિવસ નથી હોતો. આ દિવસે દેવતાઓ અને ભગવાન સ્વયં ધરતી પર પધારે છે. કહેવાય છે કે ઈશ્વર પણ આ દિવસે પોતાના ભક્તો પાસે રાખડી બંધાવવા આવે છે અને ભાઈના કાંડામાં તે દિવસે સાક્ષાત ભગવાનનો વાસ હોય છે. તેથી આ દિવસે ઘરમાં પવિત્ર, સાત્વિક અને શુદ્ધ ભોજન જ બનાવવું જોઈએ. મતલબ ડુંગળી, લસણ, માંસ, દારૂ, સિગારેટ, ગુટકા આ બધાનો ત્યાગ કરી દેવો જોઈએ. જો આવું કંઈક ખાઈ લીધું તો રક્ષાબંધનનું વ્રત પણ તૂટી શકે છે અને તે દિવસની પવિત્રતા ખંડિત થઈ જાય છે. હવે સવાલ આવે છે, શું બનાવવું? તમે બનાવી શકો છો ખીર, પૂરી, હલવો, મીઠી સેવ. ખીરમાં ચાહો તો થોડો રંગ પણ નાખી શકો છો, જેથી બાળકોને પણ પસંદ આવે. કંઈક મીઠું જરૂર હોવું જોઈએ, કારણ કે ભગવાનને પણ મીઠાઈ પસંદ છે અને આ દિવસે ભાઈના રૂપમાં ભગવાન જ આવે છે. જો બીજું કંઈ ન બને તો ઓછામાં ઓછી સેવ તો જરૂર બનાવો. ભગવાનને ભોગ લગાવ્યા પછી જ રાખડી બાંધો. આ સૌથી સારો અને શુભ રસ્તો માનવામાં આવે છે. હવે વાત કરીએ શાકભાજીની. તો રસાવાળા બટાકા, ફુલાવરનું શાક, કેળાનું શાક, વટાણા કે પનીર પુલાવ અને કાકડીનું રાયતું આ બધું બનાવી શકો છો. ધ્યાન રાખો કે આ દિવસે પાકું ભોજન જ બનાવવું જોઈએ, એટલે કે કઢાઈ ચડાવીને બનાવેલું ભોજન, જેને તહેવારનું ભોજન કહેવામાં આવે છે. કારણ કે એવું ભોજન માનવામાં આવે છે કે ઈશ્વર સ્વયં તેને ગ્રહણ કરે છે. હવે જ્યારે ભગવાનને ભોગ લાગી જાય, રાખડીનું મુહૂર્ત આવી જાય અને ભાઈના કાંડા પર રાખડી બાંધી દેવાય, ત્યારે જ બહેને પોતાનું વ્રત તોડવું જોઈએ. અને હા, બહેને ભાઈને પોતાના હાથે કંઈક ખવડાવવું પણ જોઈએ અને ભાઈએ પણ જોઈએ કે તે બહેનને કંઈક પ્રેમથી ખવડાવે. આનાથી પરસ્પર પ્રેમ વધે છે અને ભગવાન પણ ખુશ થઈ જાય છે અને પોતાની કૃપા વરસાવે છે. ભક્તો, હવે વાત કરી લઈએ પિયરમાંથી ભૂલથી પણ કઈ વસ્તુ આપણે ન લાવવી જોઈએ. શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ પોતાના પિયરથી સાસરે ક્યારેય ન લાવવી જોઈએ, નહીં તો આપત્તિની બરબાદીનું કારણ બની શકે છે. હોઈ શકે કે પતિ કંગાળ થઈ જાય. દીકરીઓ માટે દરેક મા બાપનું સપનું હોય છે કે તેમને એક સારો સાસરું અને પ્રેમ કરનારો પતિ મળે. સાસરામાં તેમની દીકરીનું માન સન્માન હોય, સસરામાં ખુશીઓ જ ખુશીઓ હોય. પરંતુ ઘણીવાર મા બાપ રક્ષાબંધન પર કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર દુઃખ સહન કરવું પડે છે. દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં ખુશીઓના બદલે દુઃખ અને દરિદ્રતા આવવા લાગે છે. આવો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ રક્ષાબંધન પર ન લાવવી જોઈએ. તો પહેલું છે મરચું. દીકરીને રક્ષાબંધન પર તેના સાસરે જતી વખતે ક્યારેય પણ મરચું ન આપવું. આનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાય છે. એવું માનવામાં આવે છે કે દીકરીઓને મરચું આપવાથી તેના અને તેના પતિના સંબંધોમાં તકરાર થાય છે. દીકરીને ફળ કે સૂકો મેવો આપી શકો છો. આ શુભ માનવામાં આવે છે. નંબર 2 છે ચૂલો. લોકો દીકરીને ગૃહસ્થી માટે ચૂલો આપે છે. આવું ક્યારેય ન કરવું જોઈએ. ચૂલો આપવાથી માનવામાં આવે છે કે તેઓ પોતાના પરિવારમાં પોતાનો ચૂલો અલગ કરી લેશે. ચૂલાના બદલે તમે અન્ય ઘર ગૃહસ્થી આપી શકો છો અને તેને સાથે જોડાયેલી વસ્તુ પણ દઈ શકો છો. ત્રીજું છે તીક્ષ્ણ ધારદાર વસ્તુઓ. દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ ધારદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, કાતર વગેરે ન આપવા. તેનો મતલબ થાય છે કે તમે તેના સંબંધોમાં ભળી જવાથી રોકી રહ્યા છો. તમે તમારા દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો. ચોથું, અથાણું. દીકરીને રક્ષાબંધન પર ભૂલથી પણ અથાણું ન આપવું. આનાથી તેના સંબંધોમાં ખટાશ આવી શકે છે, જ્યારે કે તમે ખાવા પીવાની બાકીની વસ્તુ આપી શકો છો. પાંચમું, કાળી વસ્તુઓ. વેદ, પુરાણો અને શાસ્ત્રોમાં સાફ સાફ લખ્યું છે કે રક્ષાબંધન પર કોઈ પણ માતા પિતાએ પોતાની પુત્રીને તેના સાસરે જતી વખતે કોઈ પણ કાળી વસ્તુ, કાળા કપડાં કે કોઈ પણ કાળો સામાન ન આપવો જોઈએ. આનાથી તેના જીવનમાં નકારાત્મક શક્તિનો વાસ થઈ જાય છે. છઠ્ઠું છે તાળું ચાવી. મિત્રો, અવારનવાર જોવામાં આવ્યું છે કે રક્ષાબંધન પર ઘણી છોકરીઓ પોતાના પિયરે જાય છે અને ત્યાંથી પોતાના સાસરે નવું તાળું ચાવી લઈને આવે છે.
શાસ્ત્રોમાં આ બાબતની સખત મનાઈ છે. કોઈ પણ દીકરીઓને પોતાના પિયરથી સાસરે કોઈ પણ તાળું ચાવી ન લાવવું જોઈએ. એવું વર્ણવવામાં આવ્યું છે કે આવું કરવાથી તે છોકરીના પતિના ભાગ્યમાં પરેશાની, તકલીફ અને સમસ્યા આવવાની શરૂ થઈ જાય છે. તેથી ભૂલથી પણ રક્ષાબંધન પર તમે તમારા ઘરેથી તાળું ચાવી તમારા સાસરે ન લઈ જાઓ. હવે એક જરૂરી વાત, બહેને રક્ષાબંધન પર વ્રત જરૂર રાખવું જોઈએ. જો બહેન વ્રત નથી રાખતી, માત્ર ઔપચારિક રાખડી બાંધી દે છે, તો ભાઈના આયુષ્ય પર અસર પડે છે અને પૂર્વનું પુણ્ય પણ નથી મળતું. ઈશ્વર નારાજ થઈ જાય છે. અને હવે સાંભળો એક એવો ચમત્કારિક ઉપાય જેને જો કોઈ બહેન રક્ષાબંધનના દિવસે કરે છે, જો તો દુનિયાની કોઈ પણ તાકાત તેને ધનવાન બનતા રોકી નથી શકતી. આ ઉપાયથી ભાઈઓને મોટો હોદ્દો મળી શકે છે, સરકારી નોકરી મળી શકે છે, વેપાર ચાલી નીકળે છે, ભાઈને ક્યારેય કોઈની નજર નથી લાગતી, ક્યારેય કોઈ દુર્ઘટના નથી થતી અને સૌથી વધીને ભાઈ બહેનનો પ્રેમ અમર થઈ જાય છે. આ ઉપાય શું છે એ અમે આગળના ભાગમાં તમને જણાવીશું. મિત્રો, આવો જાણીએ રક્ષાબંધનના દિવસે એક ખૂબ જ ખાસ અને ચમત્કારિક ઉપાય, જે જો બહેનો પૂરા વિશ્વાસથી કરે તો ભાઈનું નસીબ બદલાઈ શકે છે. સૌથી પહેલાં જ્યારે તમે ભાઈને રાખડી બાંધી લો ત્યારે પોતાના હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી વાળી લો અને તે પૈસા લઈને ભાઈના ઉપરથી 7 વાર ઉતારો. હવે તે પૈસા લઈને જાઓ અને એક બીજી સુંદર રાખડી ખરીદો. તે રાખડીને કોઈ ધાર્મિક વૃક્ષ જેવા કે પીપળાના ઝાડ પર બાંધી દો. વૃક્ષ પર તિલક કરો, મીઠો ભોગ અર્પણ કરો અને પૂરી શ્રદ્ધાથી તે રાખડી ઝાડને બાંધો. માન્યતા છે કે આવું કરવાથી ભાઈની દરેક પ્રકારની ખરાબ શક્તિઓથી રક્ષા થાય છે. રાહુ, શનિ, પિતૃદોષ, કાલ સર્પદોષ કે ગરીબીનો દોષ કંઈ પણ તેનો વાળ પણ વાંકો નથી કરી શકતું. તંત્રશાસ્ત્રના અધ્યાયમાં આ ઉપાય સ્પષ્ટ લખવામાં આવ્યો છે. રક્ષાબંધનના દિવસે જો આવું કરવામાં આવે તો ભાઈને સફળતા, સમૃદ્ધિ અને ઉન્નતિ મળવા લાગે છે. તેની પ્રગતિ દિન દુગની અને રાત ચોગની થાય છે. ઘરમાં એટલું ધન આવે છે કે ગણતા ગણતા થાકી જાઓ. અને સૌથી જરૂરી વાત, ભાઈ બહેનનો સંબંધ અને પ્રેમ અતૂટ બની જાય છે. રક્ષાબંધન વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને શું ખબર, આજ તમારા જીવનમાં અને તમારા ભાઈના જીવનમાં બદલાવ લાવી દે. વિશેષ રૂપે આ પર્વ વિશ્વાસ, સ્નેહ અને પ્રેમનો પર્વ છે, જેનું વર્તમાન સમયમાં અત્યંત મહત્વ છે. આ પર્વનું એ પણ માનવું છે કે રક્ષાસૂત્ર બાંધતી વખતે ઉચ્ચ મંત્રનો જાપ કરવો જોઈએ અને પ્રેમ સહયોગનું વચન પણ લેવું જોઈએ. મંત્ર ધ્યાનથી સાંભળી લેવાનો છે. આ પ્રભાવશાળી મંત્ર છે. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે આ મંત્રનો જાપ કરો. ભાઈ બહેન બંનેએ પરસ્પર એક વાર મંત્ર જરૂર બોલવો. કઈ રીતે બોલવો ધ્યાનથી સાંભળો. હામ મહાલક્ષ્મીએ નમઃ, નમો ભગવતે વાસુદેવાય નમઃ, હર હર મહાદેવ. આ મંત્રનો જાપ કરો. બંને ભાઈ બહેન જાપ કરો. અંદરો અંદર એકવાર અવશ્ય મંત્ર બોલો. અને તમને જણાવી દઈએ કે રાખડીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, કેવા પ્રકારની રાખડીનો ઉપયોગ કરવો. તમારે પ્લાસ્ટિક વગેરે જે ત્વચાને નુકસાન પહોંચાડે તેનાથી કોઈ પણ હિસાબે બચવું જોઈએ, કારણ કે આપણે પર્યાવરણ અને વ્યક્તિઓને નુકસાન ન પહોંચાડવાની સાથે શુદ્ધતા અને ભાવનાની શુદ્ધતાનું પણ ધ્યાન રાખવાનું છે. રક્ષાબંધન એક પવિત્ર પર્વ છે. આ કારણે તેની પવિત્રતા જાળવી રાખવા માટે રમકડા, પ્લાસ્ટિક કે અન્ય નુકસાન પહોંચાડનારા પદાર્થોથી બનેલી રાખડીનો ઉપયોગ ન કરવો જોઈએ. રક્ષાસૂત્ર માટે રેશમનો દોરો, સુતરાઉ દોરો અથવા તો નાડાછડીના દોરાનો ઉપયોગ સૌથી શુભ માનવામાં આવે છે. જો શક્ય થઈ શકે તો તે સિવાય ચાંદી અથવા સોનાની રાખડીનો પણ ઉપયોગ કરી શકાય છે. મિત્રો, આ રક્ષાબંધન પર ભાઈ બહેનના સંબંધને વધુ મજબૂત કરવા માટે કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે રક્ષાબંધનના દિવસે ભાઈ બહેને અંદરોઅંદર ક્યારેય પણ ઝઘડો ન કરવો જોઈએ, કારણ કે આ દિવસની દરેક ક્ષણ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. જો આ દિવસે પરસ્પર મનદુખ થઈ જાય તો આ આખા વર્ષ માટે અશુભ સંકેત માનવામાં આવે છે. તેથી આ દિવસે દરેક વાતે હસતા હસતા પ્રેમથી ઉકેલવી જોઈએ અને એકબીજા પ્રત્યે સન્માન અને સ્નેહ જાળવી રાખવો જોઈએ. સાથે જ રક્ષાબંધનના દિવસે ભાઈએ પણ કેટલીક વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ. ભાઈને આ દિવસે શુદ્ધ સાત્વિક ભોજન કરે અને કોઈ પણ પ્રકારના નશા કે તામસી વસ્તુઓથી દૂર રહે, કારણ કે આ દિવસે ભાઈના કાંડા પર જે રક્ષાસૂત્ર બંધાય છે તે ભગવાનના આશીર્વાદનું પ્રતીક હોય છે. અને જો ભાઈ આ દિવસે કોઈ પાપ કરે તો તે આશીર્વાદ નિષ્ફળ થઈ જાય છે.
તેથી ભાઈએ આ દિવસે વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ કે તે કોઈ પણ પ્રકારના અશુભ કાર્યમાં ન પડે અને પોતાની બહેન પ્રત્યેની પોતાની ફરજો પૂરી નિષ્ઠાથી નિભાવે. એક વધુ મહત્વપૂર્ણ વાત, રક્ષાબંધનના દિવસે બહેને ભાઈ સાથે મંદિરે અવશ્ય જવું જોઈએ અને ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી ભાઈ બહેનના સંબંધોમાં દિવ્યતા આવે છે અને ભગવાનની કૃપાથી બંનેને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે મંદિરમાં શિવલિંગ પર જળ ચડાવવું, બિલીપત્ર અર્પણ કરવા અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય ભગવાન ગણેશને રાખડી બાંધવી પણ ખૂબ ખાસ હોય છે, કારણ કે ગણેશજી બધી જ મુશ્કેલીઓ અને વિઘ્નોને દૂર કરનારા દેવતા માનવામાં આવે છે. મિત્રો, રક્ષાબંધનનું આ પર્વ માત્ર ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક નથી, પરંતુ તે સમાજ, પરિવાર અને સંબંધોની મજબૂતીનું પણ પ્રતીક છે. આ દિવસે એકબીજાને ભેટ આપવી, મીઠાઈ ખવડાવવાની અને સ્નેહ વહેંચવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. પરંતુ આજના સમયમાં જ્યારે ભાઈ બહેન અવારનવાર દૂર દૂર રહેતા હોય છે, વિડીયો કોલ અને ડિજિટલ માધ્યમોથી પણ રાખડી બાંધવાની પરંપરા નિભાવવામાં આવી રહી છે. જોકે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ભાઈ અને બહેને સાથે બેસીને જ રાખડી બાંધવી જોઈએ, કારણ કે આનાથી સંબંધની હૂંફ અને ભાવનાત્મક લગાવ જળવાઈ રહે છે. પરંતુ જો ભાઈ ખૂબ જ દૂર હોય અને મળવું શક્ય ન હોય તો તમે ટપાલ કે કુરિયરના માધ્યમથી રાખડી મોકલી શકો છો અને એક નક્કી કરેલા સમયે વિડીયો કોલ કરીને રાખડી બાંધી શકો છો. આ દરમિયાન ભાઈ બહેને એકબીજાને આશીર્વાદ આપવા જોઈએ અને પ્રેમનું વચન આપવું જોઈએ. આ સિવાય રક્ષાબંધનના દિવસે કેટલાક વિશેષ દાન પુણ્યનું કરવાનું પણ વિધાન છે. માન્યતા છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ કોઈ જરૂરિયાતમંદને ભોજન, વસ્ત્ર કે ધનનું દાન કરે છે તો તેને ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વિશેષ કરીને આ દિવસે ગાયને લીલું ઘાસ કે ચારો નિરણ કરવો, કૂતરાને રોટલી આપવી અને પક્ષીઓને ચણ પાણી આપવું ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે. આવું કરવાથી ભાઈનું આયુષ્ય લાંબુ થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધનના દિવસે બહેને પોતાના ભાઈને મીઠાઈ ખવડાવી પછી પોતે પણ કંઈક મીઠું ખાવું જોઈએ અને પરિવારના અન્ય સભ્યોને પણ મીઠાઈ વહેંચવી જોઈએ. આવું કરવાથી મીઠાશ ફક્ત ખાવામાં જ નહીં પરંતુ સંબંધોમાં પણ બની રહે છે. ભક્તો, રક્ષાબંધનનો આ પર્વ આપણને શીખવે છે કે સંબંધો કેટલા કિંમતી હોય છે અને તેને કેવી રીતે નિભાવવા જોઈએ. આ દિવસે ભાઈ બહેન એકબીજા પ્રત્યેની પોતાની જવાબદારીઓને યાદ કરે છે અને તેને નિભાવવાનો સંકલ્પ લે છે. તેથી આ રક્ષાબંધને તમે પણ પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે મનાવો અને પોતાના ભાઈ બહેન સાથે આ પવિત્ર સંબંધને વધુ ઊંડો કરો. હા, ભદ્રાકાળ અને રાહુકાળનું ધ્યાન અવશ્ય રાખજો અને શુભ મુહૂર્તમાં જ રાખડી બાંધજો, જેથી તમને આ પર્વનું પૂરું પુણ્ય પ્રાપ્ત થઈ શકે. મિત્રો, આ રક્ષાબંધન વિશેષ છે કારણ કે આ માત્ર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક નથી, પરંતુ તે આપણને આપણી સંસ્કૃતિ, આપણા ધર્મ અને આપણી પરંપરાઓ સાથે પણ જોડે છે. આ દિવસે ભાઈ બહેન એકબીજાની ખુશી માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે અને પોતાના સંબંધને મજબૂત કરવાનો સંકલ્પ લે છે. તો ચાલો આ રક્ષાબંધનને એક નવી શરૂઆત તરીકે મનાવીએ, જ્યાં પ્રેમ, વિશ્વાસ અને સન્માનની ડોર દરેક સંબંધને મજબૂતીથી બાંધે. અંતમાં મારી આપ સૌ ભક્તોને એ જ પ્રાર્થના છે કે આ રક્ષાબંધનને તમે પૂરી શ્રદ્ધા, આસ્થા અને નિયમો સાથે મનાવો. ભદ્રાકાળનું ધ્યાન રાખો, શુભ મુહૂર્તમાં રાખડી બાંધો, સાત્વિક ભોજન કરો અને પોતાના ભાઈ બહેન સાથે આ પવિત્ર પર્વનો આનંદ લો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી? આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.